બોલો તમે આપો ચાલુ થઈ ગયું છે. સીતારામ બધાઈને. સાકરબેન જે છે એ વિડિયા બનાવે છે ને આજે સાકરબેન મારી ઘરે આવ્યા છે. હું મારી બે ચેનલ છે જસનાબેન એજ્યુકેશન અને RJOD જે ખૂબ સફળ પામી છે. તો મારી એવી ઈચ્છા છે કે આપણે સાકરબેન તો બહુ પુણ્યના કામ કરે છે. રામદેવીરના ઘોડા બનાવે, પછી અન્નક્ષેત્ર જેવું છે, આવળમાનું મંદિર છે અને હનુમાન રોકડિયાની પાછળ આવળ મંદિર છે. બધા લગભગ તમે બધા જાણીતા ને જૂના છો. તો આપણે રોકડ દાન પુણ્ય કે કાંઈ ના કરી શકીએ અથવા તો કાંઈ કોઈને હેલ્પરૂપ ના થઈ શકીએ તો આ રીતે પણ મદદરૂપ થાય. તો આજે એના માટે ખાસ હું તમને બધાને વિનંતી કરું છું કે થોડી ઘણી હેલ્પ થાય એટલે આપણે વિડીયા જોવાના માધ્યમથી કરી શકીએ કે બેનના વિડીયા બધા જોવો, લોંગ વિડીયા જોવો અને જલ્દીથી બેનની ચેનલ મોનેટાઈઝ થઈ જાય અને થોડું ઘણું જે છે એ અન્નક્ષેત્રની અંદર આપણા એ બાને આપણે રોકડ કોઈને નથી આપવું. આ રીતે આપણે આ દાન પુણ્ય કરીએ. બોલો યુટ્યુબ ના આવશે હા એ પૈસા બધા તમારે દાનમાં જવાનું બધું દાન જ કરવાનું અન્નક્ષેત્ર અને દાનમાં દઈએ એનું પોતાનું જીવન. એ થોડા કઈ નાની ઉંમરના છે કે ભાઈ 20-25 વર્ષના છે તો કામે જઈ શકશે. આપણે અત્યારે અટાણે તો માણસ કેવા છે કે બધા એકબીજાને વૃદ્ધાશ્રમ ખોલે, કોઈ પશુ પક્ષીની સેવા કરે, પણ માનવ સેવા એ પ્રભુ સેવા છે. આપણે ગમે એ રીતે સેવા કરવી હોય તો રોકડ રૂપિયાથી ન કરીએ પણ આ રીતે કરીએ. મારે કાંઠે પલોટ લેવા જાય ને તો મારી એક વિચાર છે કે મારી મોનિટર થઈ જાય ને મારે અન્નક્ષેત્ર બનાવવું. કોઈ લુલા લંગડા આપા કોઈ જાત્રાડું ખાય. આ અન્નક્ષેત્રનું એમ કે અટાણે તો બધુંય જો મળે, ભોજન બધું મળે, પણ રાત વરતના આ તે દી ગરીબ માણસ છે, પૈસા હોય એને તો બધું કંઈ ચિંતા નથી, પણ ઘણા માણસ એવાય છે કે એને 1 ટકના ભોજનની એ ચિંતા હોય. અટાણે તો અન્નની કિંમત છે ને ભૂખા જાણે, એને ખબર હોય જેના ખિસ્સામાં નથી ને એને. તો બેનની સારી ઈચ્છા છે ને એનું ધ્યેય સારું છે એટલે ભગવાન એને મદદ કરશે. પણ આપણે થોડી ઘણી આપણાથી થાય એટલી મદદ કરીએ અને જેટલી બને એટલી બેનની ચેનલને હેલ્પફુલ કરીએ એટલે વધારે વધારે બધાય જોવો. આજે આજે હું ને લખું બે તમને પેલું કરીએ છે, વિનંતી કરીએ છે કે વધારે વધારે મારા જેટલા સબસ્ક્રાઈબ છે આજે કંઈક તમને સાકરબેનની ચેનલમાં અમારા બે ચહેરા નવા દેખાણા હોય અને કંઈક એવું લાગ્યું હોય. લગભગ હું જે છે ને પ્રમોશન કરવા ક્યાંય જાતી જ નથી. પ્રમોશનનું મને લખું ને ઘણાય કે સુરત 1-2 વખતથી બોલાવ્યા હતા, રાજકોટથી બોલાવ્યા હતા. પૈસા આપીને પ્રમોશન માણસ કરાવે છે પણ અમે પ્રમોશનમાં ક્યાંય જાતા નથી ને હું મારા ઘરે આવવા નથી દેતી કોઈને. હકીકતમાં છે કેમ કે અત્યારે પ્રીતિ હારા માણસ આવે અને ખરાબ માણસ મેં કીધું બસ પ્રીતિને કીધું મેં એટલે હું લગભગ કોઈને ના જ પાડું. પ્રીતિ બિસાડી જો અમુક ને ન ઓલું થતું હોય તો આપણે એમ થાય કે હાલો એને આમ કરીએ તેમ કરીએ. આપણે એનાથી તો ના કરે, એને ત્યાં જમાડવા કોઈ નહીં આવે. તમે આ રીતનું ચાલુ કર્યું છે તો તમારે ત્યાં ખબર છે કે અહીંયા જમવા મળશે તો અહીંયા મારે ત્યાં પ્રીતિ ત્યાં તો કોણ આવશે. એટલે આપણે એ રીતે એમ કે મદદ કરીએ તો એ અત્યારે અમે કોઈની પ્રમોશન કરતા નથી અને ક્યાંય જાતાય નથી, પૈસા લઈને નથી કરતા, મફત કેમ નથી કરતા. પણ અમારી એવી ઈચ્છા છે કે બેનનું પ્રમોશન થઈ જાય, એની ચેનલ મોનેટાઈઝ થઈ જાય અને ધોમ ધોકાર જેમ અમારી ચેનલ 2 મહિનાની અંદર રૂપિયા કમાતી થઈ ગઈ હતી, 2 ચેનલો એમાં બેનની ચેનલ એ રૂપિયા કમાતી થઈ જાય. થોડું થોડું ભલે પણ આવતું થાય ને તો એને પહોંચાય એટલે બધા હેલ્પ કરો, મદદ કરો. અને મારે મંદિર છે અન્નક્ષેત્ર ચાલુ કરવાનું 4 મહિના પાણી કરે જાય તો જેટલા બધાને ખવડાવવા જવું હોય ને ટિફિન લઈ લઈને પાણીમાં લઈને જાવ તો પછી મારે 200 વાર પલોટ કે હોવાર મને મારા કાંઠે હું લેલા તો પછી મને થોડો સપોર્ટ જડે તો હું આગળ વધા. બધાનો સાથ અને સહકાર મને આપે ને મારી આ આઈડી થોડીક વધારે મોનિટાઈઝ થઈ જાય તો મારી રીતના હું બધાને મારે તો ખવડાવું બધાને. હા, તમારું ધ્યેય સારું છે એટલે ભગવાન સફળતા આપશે તમને. 30 આપણું જે કોઈ પણ લક્ષ્ય હોય ને સારું હોય. અમે અમારી ચેનલ 2 મોનેટાઈઝ થઈને હજી હાલની તકમાં અમે કોઈની પૂરો રૂપિયો અમારા ઘરમાં નથી રાખતા, વાપરીએ ફરીએ. અમે ઉજ્જૈન ગયા હતા તો જેટલા પૈસા અમારે તો બહુ આવતા. હમણાં તો અમે ધીમા કારણ કે અમે બહાર નથી નીકળતા, બહાર નીકળીએ ને તો બહુ પૈસા આવે. તો અન્નક્ષેત્ર નથી પણ અન્નક્ષેત્ર જેવું જ કરી નાખીએ.
દઈ દઈએ, ખવડાવીએ, કોઈ જરૂરિયાતમંદને દઈએ. આ આપણે પૈસા આવે ચેનલના એટલે અમે વાપરીએ છીએ. કૂતરા અમારા તારા ભાઈની ખબર અને ઈ જ અમારું લક્ષ્ય જ ઈ છે કે બસ ગમે એમ કરીને બસ બેનની ચેનલ મોનેટાઈઝ થઈ જાય. તો હાલો બધાય આવજો. સીતારામ. અને વધારે ને વધારે મદદ કરજો. કહી દે લખવું આવજો એમ. આવજો. આવજો.